વેલકમ પ્રોફેશનલ્સ. આજે આપણે વેલ્યુએશન પ્રોફેશનના સૌથી ગંભીર અને જવાબદારીપૂર્વકનું પાસું એટલે કે લિટિગેશન સપોર્ટ અને એક્સપર્ટ વિટનેસની ભૂમિકા વિશે વાત કરીશું. વેલ્યુએશન ઇકોસિસ્ટમમાં આ મોડ્યુલ ફોરેન્સિક રિયલ એસ્ટેટ તરીકે ઓળખાય છે. જ્યારે પ્રોપર્ટીનું વિભાજન, વારસાના વિવાદો કે કંપનીઓના મર્જરમાં વિવાદ થાય ત્યારે વેલ્યુઅરે કોર્ટમાં એક નિષ્પક્ષ નિષ્ણાત તરીકે હાજર થવું પડે છે. ઇન્ટરનેશનલ પ્રેક્ટિસ મુજબ એક્સપર્ટ વિટનેસ તરીકે તમારી પ્રાથમિક ફરજ કોર્ટ પ્રત્યે છે, ક્લાયન્ટ પ્રત્યે નહીં. એક રિસર્ચરથી સિનિયર વેલ્યુઅરની સફરમાં આ મોડ્યુલ સમજાવે છે કે કોર્ટમાં તમારો રિપોર્ટ માત્ર એક દસ્તાવેજ નથી પણ એક કાયદેસરનો પુરાવો એટલે કે એવિડન્સ છે. અહીં તમારી ટેકનિકલ કુશળતાની સાથે તમારી ક્રોસ એક્ઝામિનેશન એટલે કે ઉલટ તપાસ ખમવાની ક્ષમતાની પણ કસોટી થાય છે. માઇન્ડ મેપના સેન્ટ્રલ નોડ વેલ્યુએશન ફોર લીગલ ડિસ્પ્યુટ્સથી શરૂઆત કરીએ તો તેનો પાયો ડ્યુટી ટુ ધ કોર્ટ અને ઓબ્જેક્ટિવિટી પર રહેલો છે. વેલ્યુઅર કોઈ વકીલ નથી. તમારો હેતુ ક્લાયન્ટને જીતાડવાનો નહીં પણ કોર્ટને સાચી માર્કેટ વેલ્યુ સમજાવવામાં મદદ કરવાનો છે. સિવિલ કેસોમાં આપણે પ્રીપોન્ડરન્સ ઓફ પ્રોબેબિલિટીઝ એટલે કે સંભાવનાની પ્રબળતાના આધારે વેલ્યુ નક્કી કરીએ છીએ. આધુનિક સમયમાં કોર્ટો હવે જોઇન્ટ એક્સપર્ટ રિપોર્ટ્સ તરફ વળી રહી છે, જ્યાં બંને પક્ષના વેલ્યુઅર્સ સાથે મળીને રિપોર્ટ બનાવે છે, જેથી વિવાદો ઝડપથી ઉકેલાય. ભારતીય કાયદા મુજબ ઇન્ડિયન એવિડન્સ એક્ટની કલમ 45 નિષ્ણાત વ્યક્તિના અભિપ્રાયને માન્યતા આપે છે. જો તમારો રિપોર્ટ પૂર્વગ્રહયુક્ત અથવા બાયસ્ડ હશે તો કોર્ટ તેને સંપૂર્ણપણે ફગાવી શકે છે. લીગલ અને રેગ્યુલેટરી લિંકેજમાં IVS 101થી 105ના સ્ટેન્ડર્ડ્સનું ચુસ્ત પાલન અનિવાર્ય છે. કોડ ઓફ સિવિલ પ્રોસિજર એટલે કે CPC હેઠળ કોર્ટમાં રિપોર્ટ રજૂ કરવાની પ્રક્રિયા નક્કી થાય છે. યાદ રાખજો, જો તમે રિપોર્ટમાં વપરાયેલા કમ્પેરેબલ્સના સત્તાવાર પુરાવા જેમ કે ઇન્ડેક્સ 2ની નકલ જોડ્યા નહીં હોય તો તે પુરાવો કોર્ટમાં ટકી શકશે નહીં. માર્કેટ અને ડેટા ઇન્ટેલિજન્સમાં લિટિગેશન વેલ્યુએશનનો સૌથી મહત્વનો ભાગ છે રેટ્રોસ્પેક્ટિવ વેલ્યુએશન એટલે કે ભૂતકાળની કોઈ ચોક્કસ તારીખનું વેલ્યુએશન. અહીં રિસર્ચરે ક્યારેય વર્તમાન બજારના આધારે 10 વર્ષ જૂની વેલ્યુ નક્કી કરવાની ભૂલ ન કરવી જોઈએ. સિનિયર વેલ્યુઅર હંમેશા હિસ્ટોરિકલ ડેટા ઇન્ટેગ્રિટી તપાસે છે. તે સમયે કયા આર્થિક પરિબળો હતા અને વિવાદને કારણે પ્રોપર્ટીના ભાવમાં કેટલો ઘટાડો એટલે કે સ્ટિગ્મા આવ્યો છે તેનું ઊંડાણ વિશ્લેષણ કરે છે. બિહેવિયરલ બાયસમાં એડવોકસી બાયસથી બચવું અત્યંત જરૂરી છે. જાણે અજાણે ક્લાયન્ટની તરફેણ થાય તેવો રિપોર્ટ બનાવવો એ ઉલટ તપાસમાં પકડાઈ જવાનું મોટું જોખમ ઊભું કરે છે. ન્યુમેરિકલ લોજિક અહીં રીઝનેબલનેસ અને ઓડિટ ટ્રેલ પર ટકેલું છે. લિટિગેશનમાં એક ચોક્કસ આંકડાને બદલે વેલ્યુની રેન્જ આપવી વધુ તાર્કિક ગણાય છે. દરેક ગણતરી પાછળનું ગણિત પારદર્શક હોવું જોઈએ કારણ કે વિરોધી પક્ષ દ્વારા તેને પડકારવામાં આવશે. ઓડિટમાં તમારો રિપોર્ટ ત્યારે જ ટકશે જ્યારે દરેક ધારણા એટલે કે અઝમ્પશન માટે તમારી પાસે એમ્પિરિકલ ડેટા હશે. પ્રોફેશનલ જજમેન્ટના કિસ્સામાં વિરોધી પક્ષના રિપોર્ટમાં રહેલી ટેકનિકલ ખામીઓ શોધીને રિબટન રિપોર્ટ એટલે કે વળતો રિપોર્ટ તૈયાર રાખવો એ જ પ્રોફેશનલી એડવાઇઝેબલ છે. એથિકલ ડાયમેન્શન એ છે કે જો તમને લાગે કે તમારી વેલ્યુમાં ભૂલ છે તો કોર્ટ સમક્ષ તેને સ્વીકારી લેવાની હિંમત રાખવી. મિલકતની વહેંચણીના પ્રેક્ટિકલ સિનારીઓમાં જોયું કે 2010ની વેલ્યુ માટે આજના જંત્રી રેટ પર આધાર રાખવાને બદલે તે સમયના અખબારો, રજિસ્ટર્ડ સોદા અને માર્કેટ રિપોર્ટ્સ શોધીને એવિડન્સ બેઝડ વેલ્યુ નક્કી કરવી જોઈએ. રેડ ફ્લેગ્સ પર ખાસ ધ્યાન આપો. કન્ટિન્જન્ટ ફીઝ એટલે કે કેસ જીતવા પર ફી લેવી એ સખ્ત પ્રતિબંધિત છે. ક્લાયન્ટ સાથે અંગત સંબંધ હોવો કે પુરાવા વગરની ધારણાઓ કરવી એ તમારા રિપોર્ટની વિશ્વસનીયતા ઘટાડે છે. લિટિગેશન રિસ્ક ત્યારે વધે છે જ્યારે વેલ્યુઅર ઉલટ તપાસમાં ગભરાઈ જાય છે અને પોતાના જ રિપોર્ટના તર્કને પકડી રાખી શકતો નથી. તમારી એક્સપર્ટીઝ ત્યારે જ સાબિત થશે જ્યારે તમે નિષ્પક્ષ રહીને ડેટા અને કાયદાના આધારે કોર્ટને સાચો માર્ગ બતાવશો. Would you like me to generate a specific expert witness disclosure checklist to ensure your next court report meets all legal and professional standards?